विद्यार्थी मित्रों नमस्कार। धोरण 7 विषय हिंदी पाठ 3 विषय कुत्ते की वफादारी જેમના લેખક છે લલ્લુભાઈ દુબારી। વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે વફાદારીનો ગુણ છે એ માણસની અંદર આપણને જોવા મળે છે, પરંતુ અહીં આપણને એક એવી વાર્તા કરવામાં આવી છે એક પ્રાણીની કે જેમની અંદર પણ વફાદારીનો ગુણ માણસ કરતાં પણ વધારે સારો જોવા મળે છે। કે સામાન્ય આપણે ઘણી વખત ઘણી જગ્યાએ જોયું છે કે માણસો જુદા જુદા પ્રાણીઓ પાળતા હોય છે અને એ પ્રાણીને જો તેનો માલિક સારી રીતે સાચવતો હોય તો એ પ્રાણી છે એના માલિકને સંપૂર્ણપણે વફાદાર રહેતો હોય છે અને માણસ કરતાં વધારે વફાદારી છે એ પ્રાણીઓની અંદર જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ એક પ્રાણીની વાર્તા છે, એટલે કે કૂતરાની વફાદારી। કૂતરાની વફાદારી કે જેનો માલિક છે અહીં આપણને આખી વણજારાની વાત કરી છે અને એ વાર્તાની અંદર કે એનો કૂતરો છે એ એટલો વફાદાર છે કે જે ઘણી બધી રીતે એને ઉપયોગી જે એનો પડાવ જે છે એ જ્યાં રહે છે એની પાસે જે માલ સામાન છે એનો ખ્યાલ રાખે છે, આમ અનેક રીતે એના માલિકને વફાદાર છે। તો આવી જ રીતે અહીં એક આપણે જે વાર્તા છે એનો આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તક અને એક નોટબુક અને પેન લઈ લેશો, કેમ કે પાઠ્યપુસ્તક પાઠ સમજતી વખતે ઉપયોગી જશે અને નોટબુક અને પેન જે કે આપણે શબ્દાર્થ રૂઢિપ્રયોગ જે કે આવતો હશે પાઠમાં એ લખશો એટલે ઉપયોગી થશે, પાઠ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે। તો તમે પાઠ્યપુસ્તક કાઢી લીધી હશે। જોઈએ આપણે प्रस्तुत कहानी में लेखक ने अपने स्वामी के प्रति जानवर की वफादारी को उजागर किया। वार्तानी अंदर लेखके પોતાના માલિક પ્રત્યેની જે પ્રાણીની વફાદારી છે એની વાત ઉજાગર કરી છે, એની વાત અહીં આપણને પ્રસ્તુત કરી છે। કભી કભી જલ્દબાજી में काम करने से पछताने की नौबत आती है। ક્યારેક ક્યારેક આપણાથી કોઈ કામ ઉતાવળમાં થઈ જાય છે અને એ કામ કદાચ ખોટું થઈ જાય છે તો પછતાવાનો વારો આવે છે। ક્યારે કોઈ પણ કાર્ય છે એ ઉતાવળથી કરવું જોઈએ નહીં, સમજી વિચારીને એ કાર્ય કરવું જોઈએ। लेखक ने यह बात कुत्ते और बंजारे की इस कहानी के माध्यम से बताई। लेखके આ વાર્તા છે એ કૂતરાના અને વણજારા એટલે કે જે એક સમયે એક પ્રકારની જાતિ છે કે જે એક સ્થળેથી બીજા સ્થળે માલ લઈ આવી અને લઈ જતા અને માલ વેચતા એને આપણે વણજારા કહીએ છીએ। उत्तर गुजरात के पाटण जिले में राघनपुर नामक एक छोटा सा नगर के उत्तर गुजरात में पाटण जिला में राघनपुर नामનું એક ગામ છે, ત્યાં એક तालाब है, ત્યાં એક નાનું એવું તળાવ છે કે जिसके तट पर एक कुत्ते की समाधि है। જે તળાવના કિનારે એક કૂતરાની સમાધિ છે અને એ સમાધિ કોઈ માણસની નહીં પણ એ સમાધિ કૂતરાની છે અને એ જાણીને આશ્ચર્ય થશે કે કૂતરાની સમાધિ। તો વિદ્યાર્થી મિત્રો કૂતરાની સમાધિ થવાની પાછળ એમની વફાદારી કે એની પાછળ ખૂબ જ સરસ મજાની એક કહાની એના વફાદારી ઉપર આપણને અહીં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। તો જોઈએ પાઠની શરૂઆત। હવે તમારી પાસે ચોપડી પર સામે હશે તો પાઠની शुरुआत કે પુરાને જમાને में व्यापार का सामान ले जाने का काम बंजारे करते। पुराने समय पुराने पहलाना जमानाમાં એટલે કે સમયમાં व्यापार માટેનો સામાન છે લાવવાનું
અને લઈ જવાનું. આ કામ વણજાર એટલે વણજાર કરતા હતા. આ વણજારને એવી રીતે કહેવાય છે કે વેપારી હતા કે બીજા ગામમાંથી માલ વસ્તુ ચીજ વસ્તુ લાવે અને શહેરમાં વેચે, કે શહેરમાંથી વસ્તુ લઈ અને ગામડામાં વેચે. આ રીતે પોતાનો વેપાર કરતા. એને આપણે વણજારા એટલે કે વણજારા કહીએ છીએ. એક बंजारा था। वह ऊंट अपने ऊंट पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था। તે એ જે વણજારો હતો તે પોતાના ઊંટ ઉપર ગામડામાંથી જે માલ સામાન ચીજ વસ્તુઓ છે એ પોતાના ઊંટ ઉપર મૂકીને શહેરની અંદર લઈ આવતો और वहाँ से मिश्री, गुड़, मसाले आदि भरकर गांव तक ले जाते। गामडामांथी ए जे वणजारो छे ए वणजारो पोताना ऊंटनी उपर गामडामांथी माल सामान लावी अने शहेरमां लई आवे अने शहेरमांथी ते मिश्री એટલે શક્કર કે આને આપણે ખાંડ કહીએ છીએ, ખાંડ, ગોળ, મસાલા વગેરે એ શહેરમાંથી ભરી અને ગામડામાં લઈ જતો. તો ગામડાની ચીજ વસ્તુ શહેરમાં આવીને વેચતો અને શહેરમાંની ચીજ વસ્તુ જે મળે છે એ લઈ જાય અને ગામડાની અંદર વેચતો. આમ એ લાખો રૂપિયાનો વેપાર કરતો. લાખો કા વેપાર થયો છે. આમ લાખો રૂપિયાનો એ વેપાર કરતો. હવે લાખો રૂપિયાનો વેપાર કરતો એટલે બધા તેમને ઇસીલીએ લોક ઉસે લાખા બંજારા કહેતા. એટલે લોકો તે વણજારો હતો એ વણજારને લાખા વણજારા તરીકે ઓળખતા હતા. પાઠમાં આપણને કોની વાત કરી વિદ્યાર્થી મિત્રો? લાખા વણજારાની. लाखा के पास एक सुंदर कुत्ता था। ये लाखा वणजारा પાસે એક સરસ મજાનું કૂતરું હતું. કૂતરો બડા વફાદાર था। તે કૂતરું ખૂબ જ વફાદાર એટલે સ્વામી ભક્તિ કે પોતાના માલિક પ્રત્યે संपूर्ण वफादार હતો। रात को वहाँ बंजारे के पड़ाव की रखवाली करता कि જ્યારે રાત પડે એટલે એ વણજારે જે પડાવ એટલે જે પોતાના જે મુસાફરી દરમિયાન કે વેપાર દરમિયાન એ જ્યાં રાત્રે રોકાણ કરે છે, જ્યાં પોતાનો પડાવ નાખે છે, એ જે ઝૂંપડું બનાવીને રહે છે, તો એ જગ્યાએ જે પોતાનો માલ સામાન અને પોતાનું જે રાત્રિ રોકાણ છે તેવી જગ્યાને આપણે પડાવ કહીએ છીએ। અને એ પડાવનું જે કૂતરું છે એ ધ્યાન રાખતો, રખવાલી કરતો, એની ચોકીદારી करतो। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते तो कुत्ता भौंक भौंक कर उसे दूर भगा देता। कि कदाच कोई चोर लुटेरा, डाकुओ के चोरी करवा वाला चोर ये जे पड़ाव की तरफ ये ज्यां राखा वणजारो ज्यां रहतो, रात वास करतो, त्यां ए आवतो तो एने જોઈ જાય કૂતરું તો ભસીને એ ચોર લૂંટારા છે એને भगाड़ देता। बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। वणजारो छे ए पण पोताना कूतरानी वफादारी के पोताने पड़ा माल सामान चीज वस्तु एने बधा ध्यान सारी रीते राखतो અને પોતે કૂતરાની વફાદારીથી એ વણજારો પણ खुश હતો। एक बार बंजारा व्यापार में माल करतो। एक बार ये वणजारो छे ए व्यापार में मार खाई गयो। विद्यार्थी मित्रों रूढ़िप्रयोग છે, જોઈએ માર ખાજાનો એટલે નુકસાન કે વેપારની અંદર લાખોનો વેપાર કરતો, એમાં એક સમય એવો આવ્યો એને વેપારમાં ખૂબ જ નુકસાની ગઈ। માર ખાજાના એટલે નુકસાનોના ખૂબ જ નુકસાની ગઈ और રૂપિયો की જરૂર પડી। વેપારમાં નુકસાની ગઈ અને એને પૈસાની જરૂર પડી, રૂપિયાની જરૂર पड़ी। वह राघनपुर के एक सेठ के पास पहुंचे। પછી એ જે ગામ છે રાઘનપુર, એ રાઘનપુરમાં એક શેઠ છે, એ શેઠને ત્યાં જાય છે અને ઉસે अपनी बात बताવે। તેને એમની વાત કરે છે કે ભાઈ હું આ રીતના મારો વેપાર કરું છું અને આ સમય આવ્યો કે મને આ વેપારની અંદર ખૂબ જ નુકસાની ગઈ છે। આ બધી વાત પોતાની કરે છે અને એની પાસે મદદની માંગણી કરે છે। શેઠને કહ્યું
रुपये तो मैं दे दूंगा, मगर उसके बदले तो मैं तुम क्या गिरवी रखो? એટલે શેઠે કહ્યું કે હું તને પૈસા તો આપીશ જ, તને મદદ તો કરીશ જ, પણ એના બદલામાં તારે તારી કોઈ વસ્તુ છે એ મારી પાસે ગીરવી રાખવી પડશે. ગીરવી એટલે શું? અમાનત. કે તારી એવી કોઈ કિંમતી વસ્તુ છે, એવી કોઈ વસ્તુ છે કે જે તારે મને આપવી પડશે અને એના બદલામાં હું તને પૈસા આપીશ. કે વિદ્યાર્થી મિત્રો, ગીરવી એટલે શું? સામાન્ય રીતે આપણે વસ્તુ સમજીએ તો કોઈની આપણે કોઈ લોન લેવા જઈએ, કોઈની મદદ માંગવા જઈએ તો એ આપણને બી ભાઈ તમારી મને કોઈ વસ્તુ આપો તો હું તમને આપું. માનો કે પૈસાની જરૂર પડે, આપણે લોન કોઈ વસ્તુ લે છે તો આપણા જે ડોક્યુમેન્ટ હોય છે એ બેંકવાળા પાસે હોય છે કે કોઈ જગ્યાથી આપણે લોન લીધી ત્યાં હોય છે અને એની સામે આપણને એના પૈસા આવે છે. આ શેઠે કીધું તો હું તમને મદદ તો કરી, પૈસા તો આપીશ જ, પણ એના બદલામાં તમારે કોઈ વસ્તુ મારી પાસે અમાનત રૂપે, ગીરવી રૂપે, કે જ્યારે આ વસ્તુ પૈસા પાસે ચૂકવાઈ જાય એ વસ્તુ પાછી એમને મળી જતી હોય છે, તો તારે કોઈ વસ્તુ મને આપવી પડશે. લાખા બોલા કાકા વણઝારે કહ્યું, શેઠજી મેરે પાસ ટૂટી કોડી ભી નહીં, કે મારી પાસે કંઈ છે જ નહીં. ટૂટી કોડી એટલે ટૂટી ગયું છે વિદ્યાર્થી મિત્રો, ટૂટી કોડી ના હોય, અત્યંત ગરીબ હતું કે એની પાસે જે કાંઈ હતું એ બધું એમને એ વેપારમાં લૂંટાઈ ગયું, ખૂબ જ નુકસાની ગઈ હતી. એટલે લાખાએ કીધું, શેઠ મારી પાસે કોઈ વસ્તુ છે નહીં, ટૂટી કોડી નથી, કાંઈ છે જ નહીં, સાવ ગરીબ છું. मैंने व्यापार में सब कुछ खो दिया, कि मैं आ व्यापार ની અંદર બધું જોવા દીધું કે મને વ્યાપારમાં ખૂબ જ નુકસાની ગઈ તો બધું ખોઈ બેઠો છું. मेरी जबान पर विश्वास रखो और मुझे रुपये दे दीजिए, कि મારી જબાન એટલે વચન, કે મારા વચન ઉપર હું જે કહું છું એના પર વિશ્વાસ રાખો અને મને પૈસા આપો, મારી મદદ કરો. मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में चुका दूंगा, कि તમે મને જે પૈસા આપશો એ પૈસા હું 1 વર્ષની અંદર, 1 સાલમાં, 1 વર્ષની सूद समेत, सूद એટલે વ્યાજ, કે વ્યાજ સહિત તમને 1 જ વર્ષની અંદર તમને પાછા આપી દઈશ, મારા વચન ઉપર હું જે કહું છું. કેમ કે મારી પાસે કોઈ વસ્તુ આપને ગીરવી આપવા માટે, અમાનત રૂપે આપવા માટે કંઈ છે નહીં, વેપારની અંદર બધું ખૂબ જ નુકસાન ગયું છે, બધું એમાં વયું ગયું છે, એટલે તમે મારા વચન ઉપર વિશ્વાસ રાખો અને મને તમે પૈસા આપો, હું 1 જ વર્ષની અંદર તમને વ્યાજ સહિત પૈસા પાછા આપી દઈશ. શેઠ બોલો, कोई बात नहीं वांधो, तुम्हारे पास यहाँ कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो. કઈ વાંધો નહીં, તારી પાસે જે કૂતરું છે કે જે વણઝારે એક કૂતરું પાડેલું હતું જે આપણે વાત કરી હતી, તો એ શેઠે કહ્યું કે તારી પાસે કોઈ વસ્તુ નથી, કંઈ વાંધો, તારી પાસે જે કૂતરું છે એ કૂતરું મને તું જમાનતના રૂપે, અમાનત રૂપે, गिरवी रूपे મને આપી દે. जब तुम सारे पैसे लौटा दोगे तब मैं भी कुत्ता तुम्हें वापस, જ્યારે તું મને બધા પૈસા આપી દઈશ ત્યારે તને કૂતરું પાછું મળી જશે. શેઠે શેની માંગણી કરી કે લાખા વણઝારા મને જે કૂતરો હતો ને તો આ કૂતરું મને આપી દે જમાનત રૂપે, ગીરવી રૂપે, અમાનત રૂપે, અને તું પૈસા લઈ જા, જ્યારે તું મને બધા પૈસા પાછા આપી દઈશ ત્યારે હું તને તારું કૂતરું પાછું આપી દઈશ. वणझारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, कि वणझाराने खूब જ દુખ્યું, કે એ વણઝારેનો જેની વફાદારી ઉપર એમને પૂરો વિશ્વાસ હતો, ખૂબ જ એમના કૂતરા સાથે એમને મૈત્રી બંધાઈ ગઈ હતી, એટલે એ કૂતરાને દેવા પ્રત્યે ખૂબ જ દુઃખ થયું, મગર કોઈ ચારા નહીં થાય. ચારા ઉપાય કે કૂતરાને જમાનત રૂપે મૂક્યા સિવાય એની પાસે બીજું કોઈ તો હતું નહીં. જો કંઈ મૂકે નહીં, સામું ગીરવી ના આપે તો એને પૈસા ન મળે, એટલે એને દુઃખ તો ખૂબ થયું કે એના સિવાય બીજો ઉપાય નહોતો. એના કૂતરું છે પેલા શેઠને ત્યાં એક ગીરવી મૂકી દે છે અને રૂપિયા લેકર વહાં ચલા ગયો અને પૈસા લઈ અને ત્યાંથી ચાલ્યો જાય છે. कुछ दिन बीते, પછી કેટલાક દિવસો વીતી જાય છે. एक बार सेठ के यहाँ चोरी हुई, પછી જે સેઠ પાસેથી પૈસા લે એ સેઠની ઘરે ચોરી થઈ.
कुत्ते ने चोरों का पीछा किया। જે પેલો કૂતરું જમાનત રૂપે રાખી ગયો તો શેઠની ઘરે, એ શેઠની ઘરે ચોરી થઈ તો એ કૂતરું છે એ ચોરો જે વસ્તુ લઈને જતા હતા એ ચોરનો પીછો કરે છે, એની પાછળ પાછળ જાય છે। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया। એટલે દૂર એ ચોરે શું કર્યું કે દૂર જંગલમાં જઈ અને શેઠના ઘરે જે વસ્તુની ચોરી કરી હતી એ બધી વસ્તુ જમીનની અંદર ગાड़ दिया मतलब દાટી દીધી, ખાડો કરી અને દાટી દીધી। और वहां से 9-11 हो गए। 9-11 हो जाना એટલે તો રૂટીન પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો, 9-11 હોના એટલે 9-11 એટલે ભાગ જાના કે જે ચોરે શું કર્યું દૂર જંગલમાં જઈ શેઠના ઘરે જે વસ્તુ ચોરી કરી છે એને જમીનમાં દાટી અને ત્યાંથી ભાગી ગયો। कुत्ता वहां भोग भोग कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए। પછી કૂતરું પાછું શેઠ પાસે આવ્યું અને કૂતરું હસીને શેઠને કહે છે કે તમારી દુકાન લૂંટારાઓ લૂંટી ગયા છે, ચોરો ચોરી કરી ગયા છે। શેઠ તો હકા બકાઈ ગયો। હકા બકા રાજાના એટલે ચકીતો જાના, હકા બકા રાજાના ચકીતો, શેઠ તો આશ્ચર્ય પામી ગયા क्या कुतरू શું કહેવા માંગે છે। कुत्ता शेर की धोती पकड़कर आगे खींचने लगा। પછી કૂતરું શું કરવા લાગ્યું એટલે શેર કે સમજ્યા નહીં એટલે કૂતરાએ શું કર્યું શેરની ધોતી પકડી અને એને ખેંચવા લાગ્યો। શેઠ कुत्ते के पीछे पीछे चलने लगे। પછી શેઠે એ જે કૂતરું જેમ આગળ ચાલવા લાગ્યું એમ એની પાછળ પાછળ ચાલવા લાગ્યું। जहां चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता ने अपने पेट से मिट्टी खोदने लगी। જ્યાં પેલા ચોરોએ શેઠનો જે માલ સામાન છે એ જમીનમાં દાટ્યો હતો એ માલ સામાન ફરી ત્યાં પહોંચી અને જે પેલું કૂતરું છે એ પગેથી પોતાના પગો વડે ત્યાં ખાડો કરવા લાગે છે। થોડો એ ખોદને પર સબ સામાન નીકળ ગયો। હજી તો થોડોક જ ખાડો કર્યો તો શેઠનો બધો સામાન મળી જાય છે। શેઠની ખુશી કા પાર અને શેઠને પોતાનો સામાન મળી ગયો એ પેલા કૂતરા થકી તો શેઠને આનંદ की खुशी ना पार न રહ્યો। वह कुत्ते को प्रेम से थपथपाने लगा અને પછી કૂતરાને શાબાશી આપવા લાગ્યો। પ્રેમ से थपथपाने लगा એટલે શાબાશી આપી કે કૂતરાને શાબાશી આપવા લાગ્યો કે એના થકી તો એને વસ્તુ મળી। कुत्ते की वफादारी तो वह मुग्ध हो गई અને આમ પોતાની વફાદારી પેલા કૂતરાની વફાદારી કે જે ભલે શેઠ પાસે શેઠનો કૂતરો શેઠ પાસે નતો પોતે જ્યાં રહે છે ત્યાં પણ પોતાની વફાદારી એમને નિભાવી કે જે શેઠનો સામાન ચોરાઈ ગયો એ પાછો એમને અપાઈ દીધો। એટલે આમ कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। मुग्ध होने प्रसन्न सेठ एक कूतरानी वफादारी पर खुश થઈ गया, प्रसन्न થઈ गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांध कर कहा। फिर सेठ ये बड़ी चीज वस्तु माल सामान लई પોતાના ઘરે ગયા, કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી લખી અને પટ્ટો પહેરાવી દીધો। એમાં લખ્યું કે कुत्ते भाई जाओ, तुम अपने मालिक राका बंजारा के पास तुम मुक्त हो। कुतरे શું કીધું જાઓ તમે તમારા માલિક પાસે જાઓ, લાખાવડ જાઓ, તમે આજથી મુક્ત છો, તમને છોડી દેવામાં આવે। શા માટે છોડી દીધો એ કૂતરાને? કેમ કે એમને જે શેઠના ઘરમાં ચોરી થઈ હતી એ ચોરી થયેલો માલ ચોર પાસેથી પાછો લેવડાવી દીધો છે। ચોરોએ જ્યાં જમીનમાં ખાડો કરીને દાટ્યો હતો એ ત્યાંથી એમને પાછો લઈ લીધો। એટલે શેઠ ખુશ થઈ ગયા એની વફાદારી પર અને પેલા કૂતરાને ગળામાં પટ્ટો બાંધી ચિઠ્ઠી મૂકી અને મુક્ત કર્યો। જા તારા માલિક પાસે રાખવા માટેના પાસે ગયો, જા તું આજથી મુક્ત હો। कुत्ता खुश हो गया, कुतरो खुश થઈ ગયો और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। અને કૂતરું પણ ખુશ થઈ ગયું કે મને મુક્ત કરી દેવામાં આવ્યો અને કૂતરું પણ પોતાના માલિકને મળવા માટે ત્યાંથી જલ્દી જલ્દી એ ભાગવા લાગે છે। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। પછી જે શેઠને કૂતરો ગીરવી રાખેલો અને શેઠને જે ચોરી થયેલો સામાન કૂતરાએ પાછો પણ અપાવી દીધો। એટલે શેઠે પેલા કૂતરાને મુક્ત કરી દીધો અને એના ગળામાં ચીઠી બાંધી ભેજા તો આજથી મુક્ત તારા શેઠને મળ્યો। ત્યારે તે કૂતરું પણ દોડતું દોડતું એ
सामने ये लाखों हजार जो सेठ ने पैसा आपको मटे आवतो હતો। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। એને દૂરથી એનો કૂતરો છે એ ચાલ્યો આવતો હોય એવું એ જોવે છે। વન નારાજ થયો અને એ નારાજ થઈ ગયો। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली અને વિચારવા લાગ્યો કે પેલા કૂતરાએ મેં જે વચન આપ્યું એ વચન તોડી નાખ્યું। આપણે જોઈએ તો જબાન એટલે વચન, તો વચન તોડી નાખ્યું કે એને વચન આપ્યું હતું કે હું તમને 1 વર્ષની અંદર વ્યાજ સહિત પૈસા આપી દઈશ, ત્યાં સુધી આ કૂતરું તમારી પાસે રાખો। અને કૂતરું કદાચ એને એમ થયું, એને કંઈ જોયું નહીં અને એમને વિચાર્યું, નારાજ થયો, દુઃખી થયો કે આ કૂતરાએ મારે મેં જે વચન આપ્યું એ વચન તોડી નાખ્યું। उसने बेवफाई की, बेवफाई એટલે વિશ્વાસઘાત, કે કૂતરાએ વિશ્વાસઘાત કર્યો, કૂતરાથી ભાગીને આવ્યું। अब मैं सेठ को क्या मुंह दिखाऊं, હવે હું સેઠને શું જવાબ આપીશ? उसने आवना देखा न था, आवना देखा न था એટલે રૂઢિપ્રયોગ છે કે बिना सोचे समझे काम કરવું, કાંઈ આગળ પાછળ કાંઈ વિચાર્યું જ નહીં। એ કૂતરાને લઈને સેઠ પાસે પાછો કાંઈ નહીં, કૂતરાને જોયું એટલે દુઃખી થયો, એટલે કાંઈ વિચાર્યો વગર બસ कुत्ते के माथे पर लाठी का प्रहार किया। कूतराना माथा पर लाकड़ीओ प्रहार ने હુમલો કર્યો, એના માથામાં લાકડી મારી દીધી। કંઈ વિચાર્યું નહીં, કંઈ પૂછ્યું નહીં અને એમને કૂતરાના માથા પર એ લાકડી મારી છે। કૂતરા બેહોશ પર ગીર પડ્યો, જે કૂતરું એ બેહોશ થઈ જાય, માથામાં લાકડી લાગવાથી અને ત્યાં પડી જાય છે। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बनी है, ये पड़ी गया, कूतरो बेहोश થઈ ગયો। પછી એ જોવે છે તો કૂતરાના ગળામાં એક પટ્ટો બાંધેલો છે અને એ પટ્ટામાં કંઈક ચિઠ્ઠી પહેરાવેલી છે। उसने उसे खोलकर पढ़ा, लाखा तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपये रखा है। એટલે ચિઠ્ઠી જોઈ, ખોલી, વાંચી તો એવું લખ્યું હતું કે લાખા તારા કૂતરાએ મને વ્યાજ સહિતના પૈસા છે એ આપી દીધેલા છે। જે લાખાને આપવાના હતા એ પૈસા શેઠે એવી ચિઠ્ઠી લખી કે તે તારે મને જે વ્યાજ સહિત પૈસા આપવાના છે એ પૈસા મને આ પેલા કૂતરાએ આપી દીધા। કઈ રીતના આપી દીધા હતા કે જે શેઠનો સામાન ચોરી થઈ ગયો હતો એ ચોરી થયેલો સામાન શેઠને પાછો અપાવી દીધો હતો એ રીતે। अतः એટલે कुत्ते को मैं मुक्त कर रहा हूँ, એટલે કૂતરાનો આઝાદ કે છોડી રહ્યો છું। उसने मेरे घर के चोरी किए गए माल सामान को वापस दिलवा दिया। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया કે એને મારા ઘરમાં જે ચોરી થઈ એ ચીજ વસ્તુ એ માલ સામાન એને મને પાછો અપાવી દીધો, એટલે ખુશ થઈ મારી જાતે જ આ કૂતરાને મુક્ત કરું છું, આઝાદ કરું છું, છોડી મૂકું છું। આવું એ ચિઠ્ઠીની અંદર લખેલું હતું। શું ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આને પેલા કૂતરાએ મને વ્યાજ સહિત પૈસા આપી દીધા છે, એટલે હું આ કૂતરાને મુક્ત કરું છું કે એને મારા ઘરની અંદર જે ચોરી થયેલો માલ સામાન ચીજ વસ્તુ છે એ મને પાછો અપાવી દીધું, એટલે ખુશ થઈ અને મારી જાતે જ આ કૂતરાને છોડી મૂકું છું અને મુક્ત કરું છું। અને લાખા તો ચકિત થઈ ગયો, આશ્ચર્ય પામી ગયો કે કાંઈ વિચાર્યા વગર એ કૂતરાના માથા પર પ્રહાર કરતો હતો। કૂતરું બેહોશ થઈ ગયું હતું, એટલે આશ્ચર્ય પામી ગયો। વહ ચિલ્લાને લાગ્યો, પછી જોર જોરથી રાડો પાડવા માંડે છે, चिल्लावा लगे છે, भाई यहाँ मैंने क्या कर दिया, क्या मैं શું કરી દીધું? પછી તો શું થાય કે કોઈ કામ કરીએ તો એ પહેલા આપણે વિચારીએ, એને સમજીએ તો પછતાવાનો વારો ના આવે। હવે આ કૂતરાને મારી નાખ્યા પછી એને મારા લાકડી મેડમ બેહોશ થઈ ગયા, હવે પછી ચિલ્લાય છે, રાડો નાખે છે, તો એને પછતાવાનો વારો આવ્યો। भाई मैंने यहाँ पर क्या कर दिया, हाँ मैं શું કરી દીધું? वह कुत्ते के शव को अपनी गोदी में लेकर फूट फूट कर रोने लगा। एक
પછી કે જે કૂતરું મૃત્યુ પામ્યું એટલે એ કૂતરાના સૌને એટલે લાશને જે મરી ગયું છે મૃત શરીર છે એને આપણે લાશ કહીએ છીએ. એ લાશને ગોદીમાં ખોળામાં રાખી અને ફૂટ ફૂટ કર રોને લગા. જોઈએ ફૂટ ફૂટ કર રોને લગા મુહાવરો છે વિદ્યાર્થી મિત્રો, બહુ અધિક રોના, ખૂબ જ એ રડવા લાગે છે. लेकिन अब पछताए होत क्या जब चिड़िया चुग गई કે જે કઈ પેલા કૂતરાને માર્યું, બેહોશ થઈ ગયો, મૃત્યુ પામ્યો અને પછી એ ખોળામાં રાખ્યો અને ખૂબ રડવા લાગ્યો. એને પહેલા સમજી વિચારીને કામ કર્યું હોત કે કૂતરાને પાછો લઈને શેઠ પાસે ગયો હોત કે કઈ ચીઠી છે કે નહીં કઈ તપાસ કરી હોત તો એને પછતાવાનો વારો ન આવે. કે જબ પછતાए होत क्या जब चिड़िया चुग, કે સામાન્ય આ કહેવત છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો વિચારીને કે સમજીને કરવું જોઈએ. કે જેમ કે કોઈ ખેતરની અંદર પશુઓ કે પક્ષીઓ છે એ આપણો જે ઉગડેલો પાક છે એ ખાઈ જાય, આપણે જોતા હોય ને ખાઈ જાય, ત્યાં સુધી આપણે તગડવા ન જાય અને ખવાઈ જાય, પછી એને તગડવા જઈએ તો એનો કોઈ મતલબ રહેતો નથી. પછી પછતાય કે ભાઈ આ બધો પાક આવ્યો હતો એ પશુ પક્ષી ખાઈ ગયા તો પછી પછતાવાનું. જ્યારે જોઈએ છીએ પહેલાં આપણે એને તગડી દેવા જોઈએ. એટલે કોઈ પણ કાર્ય કરીએ તો પહેલાં આપણે સમજી વિચારને કરવું જોઈએ. પછી उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटण जिले के राघनपुर के तालाब के किनारे पर खड़ी. પછી એમણે એનો જે વફાદાર સ્વામી ભક્ત જેનો માલિક છે એ એમના કૂતરાની જે સમાધિ બનાવી અને એ આજે પણ પાટણ જિલ્લા ઉત્તર ગુજરાતમાં પાટણ આવેલું છે એ પાટણ જિલ્લામાં રાઘનપુર ગામ છે એના તળાવને કિનારે આજે પણ એમની સમાધિ આપણને જોવા, સમાધિ એટલે સ્મારક, આજે પણ એમનું સ્મારક છે એ આપણને જોવા મળે. और उस कुत्ते की वफादारी की कथा संसार को सुनाવી. અને આજે પણ એક કૂતરાની જે વફાદારી છે એ વફાદારીની વાર્તા છે, એ કથા છે એ આજે પણ આપણને સંભળાવી રહી છે. વિદ્યાર્થી મિત્રો, જે પાઠ આપણે ભણ્યા લાખો વણજારા કુત્તે કી વફાદારી, એના પાઠના આધારે કેટલાક 5 પ્રશ્નો છે હોમવર્કની અંદર. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए, नीचे लखेला प्रश्नों जवाब आपो. पहलो प्रश्न, रात को कुत्ता पड़ाव की रखवाली कैसे करता था? रात्रे एक कूतरो छे एनो जे पड़ाव હતો જ્યાં રાત્રે રોકાણ થતું એ પડાવની ચોકીદારી ધ્યાન કઈ રીતે રાખતો એ આપણે લખવાનું છે. શેઠને બંજારા કે સાથ कौन सी शर्त रखी? જ્યારે બંજારો છે એ શેઠ પાસે પૈસા લેવા જાય છે ત્યારે શેઠ એમની સાથે શું શરત રાખે છે એ વાત અહીં લખવાની છે. શેઠ ने कुत्ते को क्यों मुक्त किया? કે શેઠે એ કૂતરાને શા માટે મુક્ત કરી દીધો તો એ વાત અહીં લખવાની છે. ચોથો પ્રશ્ન, આ 20 કહાની को और कौन सा शीर्षक देने रहते? તો આપણા પાઠના કુત્તે की વફાદારી છે તો આ સિવાય પણ પાઠના આધારે આપણે બીજું કયું નામ આપી શકીએ, કયું શીર્ષક આપી શકીએ લખવાનું છે. અને પાંચમો પ્રશ્ન, इस कहानी से हमें क्या सीख मिलती? કે આ વાર્તાઓ પરથી આપણને શું શીખવા મળે છે?